વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની કરાયેલી ઘાતકી હત્યાના બનાવમાં પોલીસે અત્યાર સુધીમાં એક મહિલા સહિત કુલ 7 આરોપીની ધરપકડ કરી છે. વડોદરા શહેરના નાગરવાડા મહેતાવાડીમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર બાબરખાન પઠાણ નામના માથાભારે ઈસમ સહિત સમયે ભેગા મળી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ બનાવને પગલે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી બાબર પઠાણ, એક મહિલા સહિત 5 ઈસમોની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી. આ બનાવ સંદર્ભે પોલીસ હેડક્વાર્ટર ખાતે જેસીપી દ્વારા પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપવામાં આવી હતી. જ્યારે મંગળવારે એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન માહિતી મળી હતી કે પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના બનાવમાં સંડોવાયેલા મુખ્ય આરોપી બાબર પઠાણના બંને ભાઈઓ મહેબૂબ તથા સલમાન થોડીવારમાં આજવા ચોકડી ખાતે આવવાના છે. જે ચોક્કસ માહિતીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી આરોપી મહેબૂબ પઠાણ અને સલમાન પઠાણને ઝડપી પાડ્યા હતા. આ બંને ઈસમો પર ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. તેમના વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં 15 ઉપરાંતના ગુના પણ નોંધાયા છે. સૌ પ્રથમ જે કારેલીબાગમાં બનાવ બને છે, ખૂનની કોશિશનો જે ગુનો બને છે, એમાં જે આરોપી છે બાબર પઠાણ અને વસીમ મંસૂરી, જુગાર રમવાના પૈસાની બાબતે બોલચાલ થાય છે શરૂઆતમાં, અને એ ઝઘડો ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. ચપ્પુના ઘા મારીને ઇજાગ્રસ્ત કરે છે, અને ત્યાંથી એને આપણે બચાવવા માટે ઇમરજન્સીમાં લાવીએ છીએ, પણ અડધા કલાકની સારવારમાં તપન પરમારનું દુઃખદ અવસાન થાય છે.